રણ છોડીને ભાગે એક ક્ષત્રિય કાયરતાને પાત્ર છે, યોદ્ધો કાયરતાને પાત્ર છે, અને અર્જુન એ કાયરતા કરી રહ્યો છે. અને ત્યારે ભગવાન એને કહે છે કે આ કાયરતા તને શોભતી નથી. ત્યાજ્ય હૃદય દૌર્બલ્યમ, આ તારી હૃદયની જે દુર્બળતા છે ને એને ત્યાગ કરી દે. અને અર્જુન ખોટો નિર્ણય લેતો હતો ને એને પાછો સાચા નિર્ણયમાં વાળ્યો છે. अगर तुम्हें गलत रास्ते पर से सही रास्ते पर कोई ना ले जाए समझ लो मित्र नहीं है. घણા મિત્રો હોય ને પોતે તો આદત વાળા હોય અને જોજો બધા વ્યસનીઓ હોય ને, હંમેશા વ્યસન છે ને કોઈ માણસ પોતે ચાલુ કરતું જ નથી. એને ચાલુ કરાવવા વાળો એકાદો ભાઈબંધ હોય અને દુનિયાનો કોઈ માણસ પોતે ચાલુ ન કરે. કારણ કે મા બાપે તો સંસ્કાર એવા જ આપ્યા હોય ને. હા, વળી ઘણા એવા હોય કે બાપા જેવા હોય, બાપાએ ઘણા પિતાઓ અમને મળવા આવે ને ઉતારામાં ક્યાંક હોય તો કથાઓમાં જ્યાં જ્યાં જતા હોય તો ત્યાં ઘણા લોકો મને મળવા આવે અને કે બસ એવા આશીર્વાદ ભગવાનના અમારા બન્યા રહે કે મારો દીકરો મારા જેવો ન થાય. દુનિયાના કેટલાય પિતાઓ એવા આશીર્વાદ ભગવાન પાસે માગતા હોય છે કે મારો દીકરો મારા જેવો ન થાય, સારો થાય. हाँ, तो ऐसा क्या मित्र काम का कि जो व्यसन के दलदल में फंस चुका है, ઈ કાદવમાં પડ્યો છે અને ઈ તો પડ્યો છે ને મેલો થયો છે. આપણું બાવડું જાળીને આપણે તો સરસ મજાના સફેદ કપડા ઈસ્ત્રી ટાઈટ પહેર્યા, ઈ તો મેલો થયો ઈ થયો. આપણને બાવડું જાળીને ઈ કાદવમાં મેલો કરે એવી મિત્રતા શું કામ? શ્રી કૃષ્ણ અર્જુન की મિત્રતા. હે અંગરાજ, તને જો ક્ષમા જોઈતી હોય ને તો એક કામ કર. પ્રભુ તમે કયો ઈ કરું, તમે કહેતા હોય તો મારો શરીર આપી દઉં. ભગવાન કે શરીર દેવાની એટલી ઉતાવળ કરમાં, ટાણું આવશે ને તો તમારા બધાને દેવાના જ છે. ઈ તું ઉતાવળ કરમાં, ટાણું આવશે. પણ તારી પાસે અત્યારે હું માગું છું કે એવું હોય ને તારે ક્ષમા જો જોઈતી હોય તો એક કામ કર. હું અહીંયા હસ્તિનાપુરમાં આવ્યો છું ને, મને પાછો હસ્તિનાપુરની આ સરહદ હું વટાવું ને ત્યાં સુધી તું મને રથમાં બેસીને મને વળાવવા મારી સાથે આવ. અને કર્ણ રથનો સારથી બને છે. આહા, શું દ્રશ્ય! અને કોઈ મોટો માણસ આપણી ગાડીમાં બેહે ને તો ડ્રાઈવરને હેઠો ઉતારી દેવાય. આપણે ગાડી કર્ણ છે એ રથમાં જે સારથી બેઠો છે એને હેઠો ઉતારી દે છે, તું હેઠો ઉતર, હું સારથી બનીશ. કોઈ મોટો માણસ દ્વારકાધીશ જેવો મોટો માણસ આપણે ગાડીમાં બેસતો હોય, ડ્રાઈવરને ઉતારી દીધો, કર્ણ પોતે ગાડી ચલાવવા બેસી જાય. અને આમ પણ કર્ણ તો અધિરથનો પુત્ર છે, એને ત્યાં મોટો થયો છે. અને બરાબર હસ્તિનાપુર નગરની બહાર ગાડું પહોંચ્યું, રથ પહોંચ્યું અને વન વિસ્તાર શરૂ થયો. અને ત્યાં ભગવાન હવે પોતાની કૂટનીતિ વાપરે છે. ભગવાન પોતાની કૂટનીતિ વાપરે છે. સામ દામ દંડ ભેદ, અને એ ભેદ નીતિનો અહીંયા ઉપયોગ કરે છે કે દુર્યોધનને કર્ણની વચ્ચે ફૂટ પાડી દઉં, એને બેને નોખા કરી દઉં તો આ યુદ્ધ બચી જશે. અને ત્યારે ભગવાન સૌથી પહેલા કર્ણની સામે આ રહસ્યનો ઉજાગર કરે છે કે હે કર્ણ, તું તારી જાતને જો સૂત પુત્ર ગણતો હો, અધિરથનો દીકરો ગણતો હો તો હે કર્ણ આ વાત સમજી લે. તું સૂત પુત્ર નથી, તું સૂર્ય પુત્ર છે અને તારી માતા કુંતી માતા છે. તારી માતા કુંતી માતા છે અને તું યુધિષ્ઠિર કરતા પણ મોટો જ્યેષ્ઠ પાંડવ છો. તું પાંડવોના પક્ષમાં આવી જા, અને તું પાંડવોના પક્ષમાં આવી જઈશ અને પાંડવોનો વિજય થશે તો જ્યેષ્ઠ પાંડવ હોવાના નાતે રાજગાદી ઉપર રાજ તિલક તારા નામનો થશે. રાજગાદી ઉપર રાજ તિલક તારું થશે. આ તો આ એના જેવું થયું ને ગઠબંધનની સરકાર હોય,
બહુ મેજોરિટી ન આવે ને જે જોડતોડ કરીને માંડ ભેળું થાય તો પછી જે મુખ્ય મંત્રાલય હોય એના માટે કેવી પડાપડી થાય. રેલવે જોઈએ, ફાઇનાન્સ જોઈએ, જે દૂધની ગાયો હોય, બીજા નાના મોટા મંત્રાલયો એમાં બહુ ખોટું માણા મથે નહીં, પણ જે મોટા મોટા મંત્રાલયો છે, રક્ષા મંત્રાલય, વિદેશ મંત્રાલય, ફાઇનાન્સ મંત્રાલય, રેલવે, આ બધા દૂધની ગાયો છે, એના મોટા મોટા બજેટ હોય. રક્ષા મંત્રાલય સૌથી મોટું બજેટ, રેલવે કેટલું મોટું બજેટ, એટલું મોટું બજેટ કે રેલવેનું બજેટ જ અલગ આખું થાય. આખા આપણા ભારતનું જે બજેટ રજૂ થતા હોય તો બધાય મંત્રાલયો પોતપોતાના રજે એ ફેબ્રુઆરી માર્ચ મહિનાની અંદર એ આખું સત્ર ચાલે, બજેટ સત્ર. તો રેલવે મંત્રાલય તો ભારતનું એટલું મોટું મંત્રાલય છે કે એનું તો આખું સેપરેટ બજેટ બહાર પાડવું પડે છે, એનું તો સત્ર જ અલગ હોય છે. તો અહીંયા લાલચ આપે છે, જોડતોડ આમાં ભેગો થઈ જા અને એકાદુક મોટું મંત્રાલય નહીં, પ્રધાનમંત્રીની ખુરશી તને આપી દઈશ. ઓફર છે. નાના મોટા મંત્રાલયની વાત નથી, નાના મોટા મંત્રી બનવાની વાત નથી, મુખ્ય ખુરશી પ્રધાનમંત્રીની ખુરશી તને આપી દો. લાલચ આપી. ખરેખર ભગવાન એમ વિચારે છે કે જરાક આ કૂટનીતિ વાપરું, ભેદ નીતિ વાપરું તો એના બે પરિણામ આવે. ભગવાન આ જે કર્ણ સાથે સંવાદ કરી રહ્યા છે ને એના બે પરિણામ આવે. એક, કર્ણ માની જાય, અને બીજું કર્ણ ન માને. બે પોસિબિલિટી છે ને. એક, કર્ણ માની જાય ને 50% પોસિબિલિટી ને. સિક્કો ઉલાળો તમે તો હેડ અને ટેલ આવવાની સંભાવના કેટલી, પ્રોબેબિલિટી કેટલી? 50%. ભગવાન કે બે માંથી ગમે એ થાય ને મને ફાયદો છે, પાંડવોને ફાયદો છે. જો કર્ણ માની જાય તો મોટામાં મોટો ફાયદો ને કે યુદ્ધ ટળી જાય. કર્ણ જો માની જાય તો મોટામાં મોટો ફાયદો ઈ કે યુદ્ધ ટળી જાય, અને કર્ણ જો ન માને તોય એટલો ફાયદો ઈ કે મેં કર્ણના મનમાં ઈ વાતનું બીજ તો નાખી દીધું કે તું જેની સામે શસ્ત્ર ઉપાડીને લડવા જવાનો છો ને એ તારા ભાઈઓ છે. એને શત્રુ ન માનતો એ તારા ભાઈઓ છે. તો ભાઈઓની સામે તીર ઉપાડતા સમયે, બાણ ઉપાડતા સમયે ક્યાંક તો કર્ણનું હૃદય કે હાથ ધ્રુજી જશે. બેયમાં ફાયદો. અને ત્યારે અર્જુન કહે છે મારું જીવન દુર્યોધનને ઋણી છે અને હું દુર્યોધનનો ત્યાગ કરી શકું એમ નથી. આપણે કથા જાણીએ છીએ કે કર્ણ છે એ ભગવાનની પ્રસ્તાવનો અસ્વીકાર કરે. વિચાર કરો, તમે ગમે તેટલા મોટા વ્યક્તિત્વ હો, તમે ભગવાન હો, તમે દ્વારકાધીશ હો, અને છતાંય તમે પ્રસ્તાવ મૂકી, નતર એમ ન થાય હું મોટો માણા, હું ભગવાન અને મારો તો પૈડો બોલ ઝીલાય ન હોય કે નહીં? મેં ભગવાન, મેં સૃષ્ટિ નિયંતા, મેં નારાયણ, મેં દ્વારકાધીશ, અને હું કોક પ્રસ્તાવ મૂકું ને એનો તો સ્વીકાર જ હોય, અસ્વીકાર ન હોય. ના, એવું ન હોય. ભગવાનના પ્રસ્તાવના એ અસ્વીકાર થયા છે. વિચાર કરો, આ કથાઓ છે. ભગવાન જેવા ભગવાનને લોકોએ ના પાડી દીધી છે. તમે કયો એમ નહીં થાય. મારા વાલા, આનામાંથી મારે ને તમારે એ શીખવાનું છે કે ભગવાન જેવા ભગવાનને હામે મોઢે કોક ના પાડી જાય, એની બધી વાતો સમાજ સ્વીકાર ન કરે તો હું ને તમે તો સાધારણ કળિયુગના સંસારી માણા છીએ. હા, આપણે તો સાધારણ માણા છીએ. આપણી બધી વાતો બધાય માને જરૂરી નથી.